નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર નવસારીથી મળી રહ્યા છે. નવસારી જિલ્લા ક્વોરી એસોસિએશન દ્વારા આવેદન અપાયું. વિવિધ પડતર પ્રશ્નો મુદ્દે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ. પર્યાવરણીય મંજૂરીના કારણે રાજ્યની 60% ક્વોરીઓ બંધ થઈ. અન્ય ક્વોરીઓને પણ મંજૂરી પૂર્ણ થતાં મોટો ફટકો પડશે. લાંબા સમયથી રાજ્ય સરકાર સાથે ચાલી રહેલી વાટાઘાટમાં કોઈ નિરાકરણ નહીં આવતા ક્વોરી ઉદ્યોગને ગંભીર અસર ન પહોંચે તે માટે ફરી એકવાર રજૂઆત કરાઈ. અમે નવસારી જિલ્લા ક્વોરી ઓનર્સ એસોસિએશન વતી અમારા પ્રશ્નો સરકાર સાથે છે, એની વાટાઘાટો પણ ચાલે છે. પણ હાલમાં જે અમારી ઈસી સર્ટિફિકેટનો પ્રોબ્લેમ છે, એમાં સરકારે 60% ક્વોરીઓ બંધ કરી દીધી છે અને 20% બંધ કરવાની તૈયારીમાં છે. તો એની સહાનુભૂતિમાં અને અમારા પ્રશ્ન હલ કરવા માટે અમે ક્વોરીઓ બંધ કરી છે અને અમારા પ્રશ્નોની વાટાઘાટ ચાલે છે. એટલે અમને આશા છે કે સરકાર સાથે એનો નિકાલ થઈ જશે. અમે પણ નથી ઈચ્છતા કે આ લાંબુ ચાલે, એટલા માટે કે આ ઉદ્યોગ આમ સામાન્ય ગણાય, પણ એ લોકોના સુવિધા માટે, વિકાસ માટે ખૂબ અગત્યનો ઉદ્યોગ છે કે કપચી વગર કોઈ રોડ કે બિલ્ડિંગો બની શકતી નથી. એટલે અમે પણ ઈચ્છીએ કે કોઈને મુશ્કેલીમાં મૂકવા કરતાં ચાલુ થઈ જાય એ વધારે અનુકૂળ છે. પણ સરકારે જ્યારે 60% બંધ કરી છે, એટલે અમારે અનાયાસે અમારે આ ક્વોરીઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દ્વારકા ખાતે જે મિટિંગ રાખેલી એમાં આ નિર્ણય લેવામાં આવેલો છે. ત્યાં 2000થી વધારે ક્વોરી માલિકો ભેગા થયા હતા અને બધાનો એક જ મત હતો કે આપણે સરકાર પાસેથી આનું સમાધાન થાય એના માટે આપણે ક્વોરીઓ બંધ રાખવી જોઈએ.